મહાવીરભાઈ શું કહેશો? પછી બીજી વખત ક્ષત્રિય સમાજના કોઈ વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ યાર્ડમાં બને છે, કેવો આનંદ? આનંદ તો અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હતો, એટલા માટે અમને બિનહરીફ જાહેર કર્યા છે. એ બદલ અમારા સર્વ ડિરેક્ટર ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌને સાથે રાખી અને યાર્ડના વિકાસમાં અમે બધા સહભાગી થશું. હવે પછીના કામો અમારે જે માર્કેટિંગ યાર્ડમાં જે જમીન લીધી છે, અમારા ચેરમેન શ્રી અરવિંદભાઈ તાગડિયાના અધ્યક્ષસ્થાને લેવાની હતી જમીન, એમાં અમારે જે વિકાસ કરવાનો છે, બાંધકામની જે કાંઈ રૂપરેખા છે એ અમે સર્વે સાથે મળીને કરશું. રમેશભાઈ શું કહેશો? આજે તમે જસદણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે સર્વાનુમતે નિમણૂક થઈ છે. દરેક ડિરેક્ટરશ્રીઓએ બિનહરીફ અમને જાહેર કરવા બદલ દરેક ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નને લઈને તમે કેવી કામગીરી કરશો? હાલ કેવા પ્રશ્ન પડતા? દરેક ડિરેક્ટરોશ્રીને સાથે રાખી અને યાર્ડનો કેમ જલ્દી અને સારો વિકાસ થાય એવી અમે ઉભેગ રાખીએ. પાર્ટી તરફથી તમારું મેન્ડેટ આવ્યું છે, પાર્ટીને શું સંદેશો આપશો? પાર્ટીને મેન્ડેટ આપવા બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા દ્વારા આજે જસદણ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે રમેશભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મહાવીરસિંહ ભૂપતભાઈ ધાંધલની આજે વ્હીપ આપેલું છે, જે પાર્ટીમાં કોઈ ઉમેદવારી ન આવતા બિનહરીફ થયેલ છે. કેટલા લોકો હાજર હતા? કેટલા સભ્યો? સંપૂર્ણ કોરમ પૂરું.